ભરૂચ જિલ્લાના ટૂર ટ્રાવેલ સંચાલકો ઉનાળુ વેકેશન દરમિયાન લાંબા પ્રવાસનું આયોજન કરતા હોય છે, જેમાં ખાસ કરીને કેદારનાથ, બદ્રીનાથ સહિતના વિસ્તારમાં પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ અને કોરોના તેમજ બદ્રીનાથનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે ફક્ત 5% ટૂર યોજાઈ છે, જેથી ભરૂચ જિલ્લાના ટૂર આયોજકોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લાના ટૂર ટ્રાવેલ્સને મોટા ટૂરમાં 90%થી વધુ નુકસાન થયું હોવાનું ટૂર ટ્રાવેલ્સ એસોસિએશનના માજી પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે 5% જેટલું પણ બુકિંગ થયું નથી. ફક્ત 2 બસ ટૂરમાં ગઈ હતી, જ્યારે ગત વર્ષે 30 ટ્રાવેલ્સ ઉપડી હતી, જેમાં 1500 જેટલા યાત્રિકો કેદારનાથ, બદ્રીનાથ, ચારધામની યાત્રામાં ગયા. જેમાં 1500 જેટલા યાત્રિકો કેદારનાથ, બદ્રીનાથ, ચારધામની યાત્રામાં ગયા, જેમાં વ્યક્તિ દીઠ ટિકિટ રૂપિયા 32,000 લેખે ગણીએ 4.80 કરોડની કમાણી હતી. પરંતુ આ વર્ષે યુદ્ધ અને બદ્રીનાથ માટે ચીન બોર્ડર પર રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવતા લોકોએ બુકિંગ કરાવ્યું નથી, જેના કારણે આ વર્ષે ટૂર ટ્રાવેલ્સને નુકસાન ગયું છે. હવે વેકેશન પૂર્ણ થવાના આરે છે અને ચોમાસું આવી ગયું છે, જેથી મોટી ટૂરો પણ થશે નહીં અને હવે શ્રાવણ માસ અને દિવાળીની રાહ જોઈને બેઠા છે. છેલ્લા 15 વર્ષોની અંદર જે નુકસાન નથી થયું તે નુકસાન આ 2025માં ઉત્તરાખંડ ચારધામ યાત્રા કહેવાય છે, જે અખાત્રીજને દિવસથી શરૂ થઈ ને લગભગ 6 મહિના ચાલે છે. ભઈ બીજ સુધીની યાત્રા ચાલે છે. હાલમાં જે સિંદૂર ઓપરેશન થયું એ તો અમારા માટે અને આપણા દેશ માટે પણ આનંદની વાત છે. ત્યારબાદ જે કોરોના જે વાયરસને કારણે અમુક લોકોએ અમારે ત્યાં બુકિંગ કરાવેલું ને બીજી જે ટ્રાવેલ્સના અમારા મિત્રો છે એમને ત્યાં પણ બુકિંગ કરાવેલું, પણ કોરોના વાયરસને કારણે એ બુકિંગ પણ લોકો કેન્સલ કરાવવા આવે છે. સાથે દુઃખની વાત તો એ છે કે ત્યાં મૂંગા પ્રાણીઓ જે ખચ્ચરો છે એમના દ્વારા જે કેદારનાથની અને ગંગોત્રીની, યમનોત્રીની યાત્રામાં જઈએ છે તે ખચ્ચરોને પણ વાયરસને કારણે 1600 જેટલા ખચ્ચરો બીમાર છે, કેટલાક મૃત્યુ પણ પામેલા છે. તેના બીકને લઈને પણ યાત્રિકો બુકિંગ કરાવવા આવતા નથી. સાથે બદ્રીનાથની બાજુમાં બોર્ડર આવેલી છે, ચાઇના બોર્ડર. ચાઇના બોર્ડરના ઘૂસણખોરીના 2-4 બનાવોને ધ્યાનમાં લઈ ને સરકારે કડક પગલાં લઈ ને જેટલા લોકોના અગાઉ જે એડવાન્સ રજિસ્ટ્રેશન થયા હતા તેમને જ જવા દે છે ચેકિંગ કરીને. ત્યારબાદના નવા રજિસ્ટ્રેશન બંધ કરેલ છે. ચાલુ વર્ષે અમારે ત્યાં માત્ર ને માત્ર 2 જ બસો ઉપડેલી છે. બાકી ગત વર્ષની અંદર 30 લક્ઝરી બસ ભરૂચ જિલ્લામાંથી ચારધામ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી માટે ઉપડતી હતી ને લોકો સુખરૂપ યાત્રા કરીને આવતા હતા. અને હવે વેકેશનના દિવસો ઓછા છે એટલે દરેક લોકો 1 દિવસ 2 દિવસ મહાબળેશ્વર, લોનાવાલા અથવા નાસિક, ત્રંબક શેરડી અથવા માઉન્ટ આબુ આવી ટૂંકી પસંદ કરે છે અને વન ડે ફરવા માટે વોટર પાર્ક પસંદ કરે છે. એટલે આ વર્ષે ભરૂચ જિલ્લામાંથી કમસે કમ 5 કરોડનું નુકસાન ટૂર ઓપરેટરોને થયું છે. એ અમને દુઃખની વાત છે અને આવનાર દિવસોની અંદર શ્રાવણ મહિનામાં ધંધો ખુલે એની અમે બધા કાગ દોટી રાહ જોઈ રહેલા છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ, भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय.